તો જય માતાજી મિત્રો, આજે છે ભાઈ રનિંગનો ત્રીજો દિવસ અને આપણે ભાઈ જાગીને બહાર વાટે ઊભા રહી જઈએ છીએ ભાઈ ભાઈબંધની વાટે. એ આવે પછી આપણે જવાનું છે ભાઈ દોડવા. ભાઈબંધની વાટે અહીં ઊભા છીએ. આ છે ભાઈ સવારનો નજારો. ભાઈબંધ જો આમ ધીમે ધીમે આવે છે. એ આવી જાય પછી થોડુંક હાલીને જવાનું છે. ધીમે ધીમે હાલીને પછી ભાઈ દોડવા જવાનું છે. એ જો ભાઈ ધીમે ધીમે હાલીને આવે છે. 2-3 ફોન કર્યા ત્યારે આવ્યો છે. અત્યારમાં સવારના પોરમાં ભાઈ ફોન જોતો આવે છે. હવે આપણે એ આવે પછી હારે થોડુંક હાલીને જવાનું છે, પછી દોડવાનું ચાલુ કરવાનું છે. એટલે હવે આપણે જવા દેવું, પછી થોડુંક હજી હાલીને જવાનું છે. થોડુંક હાલીને જવા દેવી પછી ભાઈ દોડવાનું ચાલુ કરવાનું છે. હવે જો ભાઈ અહીંયા પડી જશે ભાઈ 2 બૂટની વાદરી બાંધે છે. એક બૂટની જ બાંધી દીધી છે. ભાઈ બીજા બૂટની વાદરી હરખી બાંધી દે પછી દોડવાનું ચાલુ કરવાનું છે આપણે. જો ભાઈ હવે બીજા બૂટની હરખી બાંધે છે વાદરી, બાંધી દે એટલે આપણે પછી ધીમે ધીમે દોડવાનું ચાલુ કરવી. હવે હા ભાઈ જાઓ, ધીમે ધીમે આપણે દોડવાનું ચાલુ કર્યું છે. થોડુંક દોડે છે ત્યાં ભાઈ ઢાળ આવી ગયો છે. હવે ધીમે ધીમે દોડશું. હવે દોડતા દોડતા થોડાક આગળ પગ્યા જ ભાઈ. આ છે મેરડીમાનું મંદિર. મેરડીમાના દર્શન કરીને હવે ભાઈ ધીમે ધીમે દોડવી છે. દોડતા દોડતા દર્શન કરી લીધા છે. હવે ધીમે ધીમે દોડવી છે ભાઈ. હવે અડધે લગભગ દોડતા દોડતા પહોંચી ગયા છે. આજ લગભગ 1.5-2 કિલોમીટર દોડવાનું છે. હવે અડધે પહોંચ્યા છે ભાઈ. એક હારે 2 દોડવી છે. દાંત કરતાં કરતાં જાય, ઘડીક દોડવીને ઘડીક આગળ ઘડીક હું પાછળ ભાઈ એમ દોડવી છે. હવે દોડવાનું હાલે છે. એક હવે અહીંયા વાડીએ ભાઈ ભાણો હૂતો છે, એને હવે હાથ કરે છે. જાગ્યો તો નહીં હોય. હવે વળતા આવીને ત્યારે એને પહેલાં જગાડવાનો છે. નાળા પગી જવી, પછી નાળેથી આવી એટલે પહેલાં એને જગાડવી. એને હજી કારખાને જવાનું છે ભાઈ ભાવનગર. 7 વાગે જવાનું છે. 6:30 થઈ જશે, હજી જાગ્યો નથી. એટલે દોડીને આવીને પછી એને જગાડવાનો છે. હવે નાળે થોડુંક આગું છે ભાઈ. હા ભાઈ ધીમે ધીમે દોડતા હવે અડધું ઉપર દોડી જાય છે. હવે નાળે પગવાની થોડીક વાર છે એટલે હવે નાળે પગીને પછી ભાઈ પરો ખાવું પડે. નાળે પગી જશે પણ આ થોડુંક વધારે દોડી નાખ્યું એટલે 1.5-2 કિલોમીટર જેટલું દોડવાનું છે. એ ભાઈ તો અહીંયા બેસી જશે. હા 2 કિલોમીટર ભાઈ હું પૂરું કરીને હું પાછો અહીંયા નાળે આવી ગયો છું. ઘડીક આપ ચડી ગયો એટલે ઘડીક ઊભા રહી જશે. પછી હવે એકદમ જઈને ઓલા ભાણાને હવે જગાડવાનું, થોડી કસરત કરીને હવે જાવી. હવે નાળે ઘડીક ઊભા રહી ગયા છે કસરત કરવા. ધીમે ધીમે કસરત કરી નાખી. પછી કસરત આજ રોજ અલગ અલગ ભાઈ કસરત કરવાની છે. હવે ઘડીક આ હાથે ફેરી નાખી, ફરતે ફેરી નાખી, પછી ડોક ફેરવી નાખી, કસરત કરી નાખી. હવે ડાબો હાથ ફેરવી, પછી જમણો હાથ ફેરવી, વારા ફરતે હાથ ફેરવીને હવે અલગ અલગ કસરત કરવાની છે આજે હાથની અને ડોકની કસરત કરીને થોડી કસરત કરીને હવે જવા દઈએ. પછી ઓલા ભાણાને જગાડવાનો છે એટલે હવે ડોકની કસરત કરી નાખી. આનાથી શું ફાયદો થાય એ તો કાંઈ ખબર નથી. આમને કસરત કરવી છે ભાઈ. ડોકની કસરત કરી નાખી, પછી હાથની કસરત કરી નાખી, પછી કસરત કરીને જઈએ ઓલા ભાણાને જગાડવા. તો હાથની થોડીક ભાઈ કાંડાની કસરત કરી નાખી, ગોળ ગોળ ફેરવી નાખી. પછી આ હાથને કાંડાને ફેરવી નાખી. હાલો કસરત કરીને ભાણાને જઈએ જગાડવા. હા ભાઈ જો કોકને ઝાપા ઠકીને ભાઈ જાય છે ભાણાને જગાડવા. ભાણો હજી સૂતો જ છે. હાથ પાડ્યો તો કંઈ જાગ્યો નહોતો. હવે આ જાય છે એને જગાડવા. હવે મારે અંદર જવું જોઈએ. ભાણો જાગે છે કે ને એમ જોવા. તો મારે ઝાપા ઠકીને અંદર જવું જોઈએ વાડીએ. કેટલા વાગ્યા? 7:30 થઈ ગયા. 7:30 જગાડ એને. ભાણાને તો જગાડી દીધો છે. હવે પાછું આયુર્વેદિક હવે આપણે દાંતણ કાપીશું લીમડાનું. આજ લીમડાના દાંતણ કરતાં કરતાં હવે બીજા નાળે જઈશું. ત્યાં થોડીક કસરત કરીને હવે પછી વહી જાવ ઘરે. તમારે આ દાંતણ કરે બહુ મોટું ન કરાય. એ બહુ મોટું કરો ને થાય. દાંતણ કરવાથી કેન્સર થાય.
વધારે ડોઝ આવી જાય. અને પછી વધારે કડવું થોડતું હોય શરીરમાં માંસપેશીઓ નબળી પડી જાય. થોડું ગળ્યું જોઈએ, થોડુંક મીઠું જોઈએ, થોડુંક તીખું જોઈએ. પછી તમારું રથડ કામ ન આપે. જેટલા જેવા તેવા તમારા અંતસ્ત્રાવો કામ આપવો હોય ન આપે. એસીએલ થોડોક ત્રાવ ઓછો થઈ જાય. એટલે છે ને બધું મીડિયમમાં ખાવાનું. તો જોખીને ખાવું છે. વીઆઈપી કેમ જોખી 200 ગ્રામ પનીર, 100 ગ્રામ ડુંગળી. આપણે ફૂટબોલ જો પાછો ચડી ગયો. કાલનો ફૂટબોલ આપણે અડધે મૂકી દીધો હતી, આજ પાછો ચડી ગયો છે. આજ પાછા એને રમતા વહી જવું જેટલે ફૂટબોલ પગે એટલે એને મૂકીને પછી પાછો એને રોજ ફેરવશું ફૂટબોલને. આજ મળી ગયો છે તો હવે પાછા રમતા વહી જવું મફતનો ફૂટબોલ રમતા. હવે આ રીતે અડધે પકડી દઈશું આ ફૂટબોલને, પછી ફૂટબોલને લેતા જઈશું એટલે પગે એટલે ફૂટબોલ પછી મૂકી દેવું. આપણે નાળા પહોંચી જઈશું. હવે દાંતણ કરતાં થોડીક પગની કસરત કરી નાખવી એટલે ભાઈ દુખાવો ન થાય. હવે પગની થોડીક કસરત કરી નાખવી, થોડીક અલગ બધી કસરત કરીને પછી આપણે વહી જવું ઘરે. હવે વારાફરતી 2 પગની કસરત કરી નાખવી અને હવે દાંતણ કરતાં પછી ઘરે વહી જવાનું છે. હવે પગની કસરત પૂરી કરી નાખી. હવે ભાઈ આ બીજી કસરત કરી નાખવી, આને કાંઈ નામ નથી આવડતું. આ થોડીક હવે કસરત કરી નાખવી. વારાફરતી બધી કસરત કરીને થોડી કસરત કરીને પછી ઘરે વહી જવી. આજ તો હવે ઘણી ભાઈ કસરત કરી નાખી છે. હવે આ કસરત પૂરી કરીને હવે બીજી કસરત કરશું. વારાફરતી એવી કસરત કરીને થોડી કસરત કરીને હવે ઘરે વહી જવાનું છે. દાંતણ ભાઈ હવે થૂકી નાખશું. હવે થોડીક ભાઈ કમરની કસરત કરી નાખવી વારાફરતી, એટલે કઈડ ભાઈ દુખે નહીં બહુ. એ કઈડની કસરત કરી નાખવી. એમ વારાફરતી કસરત કરીને થોડી કસરત કરીને હવે વહી જઈશું ઘરે. તો હવે કસરત કરીને હવે આપણે ઘર બાજુ વહી જઈએ છીએ. કસરત થોડીક કરી નાખી છે. હવે આપણે વહી જઈશું ઘરે. હવે હાલતા જઈએ છીએ અને આ છે મેરડીમાનું મંદિર. તો બધા ભાઈ દર્શન કરી લેજો.